ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 કોમર્સની અંદર એકાઉન્ટમાં ડિબેન્ચરનું પ્રકરણ શરૂ કરીશું. શરૂઆત છે થિયરીની, એટલે આપણે થિયરીથી જોઈએ. બરાબર મિત્રો, ખાસ વ્યવસ્થિત ધ્યાન આપજો. આ પ્રકરણનો ગુણભાર કુલ ગુણ 8 માર્ક્સનો છે બોર્ડની અંદર. બરાબર, કુલ ગુણભાર 8 માર્ક્સ છે. ગુણભારની વાત કરીએ અને ત્યાર પછી લખી પણ લેજો. વિભાગ એ, વિભાગ બી બોર્ડના પ્રશ્નપત્રમાં અને વિભાગ સી. મિત્રો, વિભાગ એ 1 ગુણનો હોય છે, વિભાગ બી પણ 1 ગુણનો હોય છે અને વિભાગ સી બોર્ડની અંદર 3 ગુણનો છે. વિભાગ એ માં આ પ્રકરણમાંથી એક ઓબ્જેક્ટિવ પૂછાશે, એટલે 1 ગુણનો એક ઓબ્જેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ આપણને 1 ગુણ આમાંથી મળવો જોઈએ. વિભાગ બી માં 1 ગુણનો વિભાગ બી હોય છે, શોર્ટ ક્વેશ્ચન. આમાંથી એક શોર્ટ ક્વેશ્ચન પૂછાશે, એટલે આમાં આપણને એક શોર્ટ ક્વેશ્ચન મળવો જોઈએ અને એમાં 1 ગુણ આવી જવો જોઈએ. વિભાગ સી 3 ગુણનો હોય છે. આ પ્રશ્નની અંદર 3 ગુણના 2 પ્રશ્નો પૂછાય. એ થિયરિકલ હોઈ શકે અથવા આમાં ટૂંકા દાખલા છે. આમાં કોઈ મોટો પ્રશ્ન કોર્સમાં નથી. બરાબર, અને જે કોર્સમાં છે એ જ આપણે શીખીશું વ્યવસ્થિત રીતે, અને આપણે પ્રયત્ન પણ એવો કરીશું કે તમને પરફેક્ટ એ આવડે અને સમજાઈ જાય. તો જુઓ, 3 ગુણના 2 એવા પ્રશ્નો પૂછાશે, જે દાખલા સ્વરૂપે પણ હોઈ શકે, ટૂંકા દાખલા. એટલે 6 ગુણ. આમાંથી આપણને 6 ગુણ મળવા જોઈએ. એમ થઈને કુલ 8 ગુણ આ પ્રકરણમાંથી મળી જાય તો આ પ્રકરણનો કમ્પ્લીટ ગુણભાર આપણો ગણાય છે. આ યાદ રાખજો. ફરી એક વખત, આ પ્રકરણની અંદર કુલ ડિબેન્ચરનો ગુણભાર છે 8 ગુણનો. કઈ રીતે બોર્ડે વહેંચ્યો છે? તો વિભાગ એ માં 1 પ્રશ્ન, વિભાગ બી માં 1 પ્રશ્ન, વિભાગ સી માં 3 ગુણના 2 પ્રશ્નો, એટલે 6 ગુણ. એટલે ટોટલ થયા 8 ગુણ. ઓકે, ચાલો હવે આપણે આને સાફ કરી નાખીએ. તમે પછી આની નોંધ કરી શકશો લેક્ચરના રેકોર્ડિંગના આધારે જોઈને. બરાબર, 8 ગુણનો આ પ્રશ્ન છે. હવે આપણે ચર્ચા એ કરવી છે કે ડિબેન્ચર કોને કહેવાય. બરાબર, ડિબેન્ચર એટલે શું? વિદ્યાર્થી મિત્રો, ડિબેન્ચર એટલે શું? બરાબર, તો ડિબેન્ચર એટલે, ખાસ ધ્યાન આપજો, જે કંપનીઓ છે, જેટલી પણ કંપનીઓ છે, એ કંપનીઓ પોતે મૂડી મેળવવા માટે શેર બહાર પાડે છે. કંપનીઓ પોતે મૂડી મેળવવા માટે શેર બહાર પાડે છે અને એ શેર, ધ્યાનથી સાંભળજો, એ શેર દ્વારા મૂડી એકઠી કરે છે. પણ કેટલીક વખત કંપનીઓને જે શેર દ્વારા મૂડી મેળવી હોય એના કરતાં એને વધુ મૂડીની જરૂર પડે છે. શેર બહાર પાડીને તો મૂડી મેળવે જ છે, પણ તેમ છતાં એના કરતાં વધુ મૂડીની જરૂર પડે છે. એટલે કંપનીઓ શું કરશે? વધુ મૂડી મેળવવા માટે અન્ય કોઈ નાણાકીય સંસ્થાઓ પાસે જઈ શકે, અન્ય કોઈ નાણાં ધીરનારા, મોટા વ્યાજે નાણાં ધીરનારા સરાફ હોય તેની પાસે જઈ શકે. બરાબર, અથવા અન્ય કોઈ એવી સરકારી બેંકો પાસે જઈ શકે. તો કંપનીઓને વધુ મૂડીની જરૂર છે એટલે નાણાકીય સંસ્થાઓ પાસે જઈ શકે,
સરાફ પાસે જઈ શકે, સરકારી બેંકો પાસે જઈ શકે, પણ આ બધી સંસ્થાઓ કે વ્યક્તિ એને નાણાં ધીરે ખરા, પણ એના વ્યાજનો દર ઘણો ઊંચો અને વધુ હોય. જે કંપનીઓને ઊંચા વ્યાજે નાણું લેવું પોસાય નહીં, બરાબર? કારણ કે એ વ્યાજનો દર ઊંચો છે એટલે નાણું મોંઘું પડે. હંમેશા યાદ રાખજો, ધંધામાં શક્ય એટલું સસ્તું નાણું લેવાય. મોંઘું નાણું લાવીને રોકો તો તમારું નફાનું માર્જિન કપાઈ જાય. તમારા નફાનો મોટો ભાગ તમે વ્યાજ ચૂકવવામાં જતો રહે. એટલે તમારે શક્ય એટલા ઓછા વ્યાજે નાણાં મળે એવી વ્યવસ્થા કરાય. તો વર્તમાન સમયમાં કંપનીઓ શું કરે છે? પોતે નાણું મેળવવા માટે નાણાકીય સંસ્થાઓ, બેંકો કે સરાફોના વિકલ્પોને અવગણીને એક નવો જ વિકલ્પ ઊભો કર્યો છે, અને એ છે ડિબેન્ચર. હવે મિત્રો, આ ડિબેન્ચર એ શું છે? તો ડિબેન્ચર એ એક પ્રકારનું ખરેખર તો કંપનીઓએ બનાવેલું એક સર્ટિફિકેટ છે. એમાં કંપનીનો સિક્કો હોય છે, કંપનીનું જરૂરી લખાણ હોય છે, અને કંપનીના અધિકારી કે વ્યક્તિગત જવાબદાર વ્યક્તિ હોય એના સહી સિક્કા હોય છે, જે કંપનીના પોતાના છે. હવે આ સર્ટિફિકેટ જે છે એની કંપની પોતે એક કિંમત નક્કી કરે છે, બરાબર? આ સર્ટિફિકેટની કંપની પોતે એક કિંમત નક્કી કરે છે. એક ઉદાહરણ તરીકે કે ભાઈ 5,000 રૂપિયાનો એક ડિબેન્ચર તમારે ખરીદવો હોય તો કંપનીમાં તમારે 5,000 રૂપિયા આપવાના. એની સામે કંપની તમને શરત કરે કે અમે તમારા રૂપિયા 5 વર્ષ માટે વાપરીશું. એના બદલમાં નક્કી કરેલું વ્યાજ તમને આપશે. એ તમને પોસાય તો તમારે 5,000 રોકી અને કંપનીનું આ સર્ટિફિકેટ ખરીદવાનું છે, અને કંપનીને 5,000 આપવાના છે. હવે તમારે એક સર્ટિફિકેટ ખરીદવું હોય તો 5,000, 10 ખરીદો તો 50,000, જેવી તમારી રોકાણ કરવાની સગવડ. એ રીતે કંપનીને સમગ્ર વિસ્તાર, પ્રદેશ, રાજ્ય કે સમગ્ર દેશમાંથી રોકાણકારો મળી રહે, અને કંપનીને જેટલું પણ ભંડોળ જોતું છે એ તમામ ભંડોળ, તમામ મૂડી કંપની ડિબેન્ચરના માધ્યમથી મેળવી લે. એટલે કંપની પાસે નાણું મેળવવાનો એક નવો વિકલ્પ હતો, ડિબેન્ચર, એ ખુલી ગયો છે. હવે આની અંદર શરત હોય કે 5 વર્ષ સુધી અમે આ નાણાં વાપરીશું, 5 વર્ષ પછી તમારી મુદ્દલ અને નક્કી કરેલું વ્યાજ તમને પરત કરીશું. જેવા 5 વર્ષ પૂરા થાય એટલે કંપની તમે રોકેલી મુદ્દલ અને તમને નક્કી કરેલું વ્યાજ ચૂકવી આપશે. એ સમયે તમારે આ સર્ટિફિકેટ જે તમારી પાસે હતું એ કંપનીને બતાવવાનું છે, એને જમા કરી દેવાનું છે. એટલે કંપની આ સર્ટિફિકેટ જમા લઈ લેશે અને નક્કી કર્યા પ્રમાણે તમને મુદ્દલ અને વ્યાજ ચૂકવી આપશે. તો રોકાણકારને પણ આવક થઈ અને કંપનીને પણ નાણાંની જરૂર હતી. એ પ્રશ્ન સોલ્વ થયો. હવે વાત એ છે કે આ ડિબેન્ચર એટલે શું? તો બહુ સરળ અને સહેલી બાબત છે. ડિબેન્ચર એ શું છે? આના પરથી હવે આપણે કહી શકીએ કે ડિબેન્ચર એટલે શું. જુઓ મિત્રો, તો ડિબેન્ચર એટલે કંપની સમક્ષ રજૂ કરતા કંપનીએ પોતાના દેવાનો સ્વીકાર કરવો પડે તેવો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. એકદમ સમજવામાં સહેલી અને સરળ વ્યાખ્યા છે ડિબેન્ચરની. કોઈ પણ તમને પૂછે, જવાબ માંગે તો તમે આ જવાબ લખી શકો છો. ડિબેન્ચર કોને કહેવાય? કંપની સમક્ષ રજૂ કરતા
જે વર્ષ પૂરા થયા એ વર્ષ પૂરા થયા પછી તમે કંપની સમક્ષ રજૂ કરો કે આ તમારું સર્ટિફિકેટ જે અમે 5 વર્ષ પહેલા 7 વર્ષ પહેલા એની જે મુદત હોય એ અમે તમારામાં નાણાં રોક્યા હતા અને તમારી પાસેથી આ સર્ટિફિકેટ અમને મળ્યું છે એ હવે તમે જમા લઈ લો. એટલે કંપની સમક્ષ રજૂ કરતા કંપનીએ પોતાના દેવાનો સ્વીકાર કરવો પડે. કંપનીએ સર્ટિફિકેટ જુએ એટલે કંપનીએ સ્વીકારવું પડે કે હા અમારે નાણાં તમને દેવાના છે. એટલે કંપનીએ પોતાના દેવાનો સ્વીકાર કરવો પડે તેવો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. બરાબર? ફરી એક વખત ધ્યાનથી સાંભળજો, વ્યાખ્યા મારી સાથે સાથે બોલો, મનમાં આવડી જશે. કંપની સમક્ષ રજૂ કરતા કંપનીએ પોતાના દેવાનો સ્વીકાર કરવો પડે એવો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. આ ડિબેન્ચર એ કંપનીનું દેવું છે. બરાબર? જે ડિબેન્ચર છે એ કંપનીનું દેવું છે. તો મિત્રો આ થઈ ડિબેન્ચરની વ્યાખ્યા. હવે આપણે ડિબેન્ચરના પ્રકારોમાં જઈએ. તો જુઓ, ટેક્સ્ટબુક હોય તો તમે મારી સાથે જ ટેક્સ્ટબુકમાંથી જોઈ શકો છો, અને જો ટેક્સ્ટબુક તમારી પાસે અત્યારે હાલમાં ઉપલબ્ધ ન હોય તો તમને હું અહીંયા બોલું છું એ તમારે ધ્યાનથી સાંભળવું પડશે વ્યવસ્થિત રીતે. બરાબર? ડિબેન્ચરના પ્રકારો સમજવા જેવા છે અને સહેલા પણ છે. ટેક્સ્ટબુકની અંદર પાના નંબર 65 પર તમે ડિબેન્ચરના પ્રકારો આપેલા છે. ડિબેન્ચરના પ્રકારો જુઓ અંદર. એમાં પહેલું કીધું છે જામીનગીરીને આધારે, એટલે એ જામીનગીરી ને આધારે, અને તેમાં પેટા પ્રકાર પહેલો છે તારણવાળા કે ગીરવી ડિબેન્ચર. તારણવાળા કે ગીરવી ડિબેન્ચર. પહેલા આપણે આના વિશે ચર્ચા કરીશું. હું વાંચું છું, ધ્યાનથી સાંભળજો. આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે કંપનીએ અમુક કે બધી મિલકતો ગીરવે મૂકવામાં આવે છે. એટલે કે મિલકતો પર બોજ ઊભો કરવામાં આવે છે. આ બોજ બે પ્રકારના હોય છે. સ્થિર બોજ, જેમાં કંપની અમુક જ મિલકતો ગીરવે મૂકે છે, અને બીજો અસ્થિર બોજ કે તરતો બોજ, જેમાં સામાન્ય રીતે કંપની બધી જ મિલકતો ગીરવે મૂકવામાં આવે છે. જુઓ, પહેલો પ્રકાર નામ જેવા ગુણ ધરાવે છે. બહુ જ શાંતિથી અને કાળજીથી જુઓ, સમજાઈ જશે. જામીનગીરીને આધારે ડિબેન્ચરના પ્રકારમાં કીધું તારણવાળા કે ગીરવી ડિબેન્ચર. એટલે શું છે? જે કંપની ડિબેન્ચર બહાર પાડે છે એ કંપની રોકાણકારોને ખાતરી આપે છે કે તમે અમારા પર ભરોસો રાખો, તમારા નાણાં આજે અમે લઈએ છીએ વ્યાજે, 5 વર્ષ 7 વર્ષ પછી અમે તમને પરત કરવાની ગેરંટી આપીએ છીએ, તો તમે અમારી પર ભરોસો રાખો કે 5 વર્ષ કે 7 વર્ષ પછી અમે બજારમાં કામ કરતા જ હશું. કારણ કે ઘણી બધી કંપનીઓ બંધ થઈ જાય છે, ઉઠી જાય છે. એટલે લોકોની પરસેવાની કમાણી એમાં રોકાણ કરીને કમાવાના દૃષ્ટિકોણથી રોકી હોય એ કંપનીઓ ઉઠી જતા, બંધ થઈ જતા લોકોનું રોકાણ, પોતાની કમાણી જતી રહે છે, નુકસાન જાય. એટલે લોકો ડિબેન્ચર ખરીદતા અચકાય, ડરે. પણ કંપની એને ગેરંટી આપે છે કે અમે તમને ગીરવે ડિબેન્ચર આપીએ. કેવો ડિબેન્ચર આપીએ? ગીરવે. એટલે શું? દાખલા તરીકે કોઈ કંપની, એક ઉદાહરણ આપું, કંપનીને 1 કરોડ રૂપિયાની જરૂર છે. કંપનીને 1 કરોડ રૂપિયાની જરૂર છે. એ કંપની શું કરશે? જેટલા ડિબેન્ચર બહાર પાડ્યા છે એ માનો કે ગીરવી ડિબેન્ચર હોય તો એ પોતાની પાસે રહેલી 1 કરોડની મિલકતો બેંકમાં ગીરવે મૂકશે.
અને એના ગીરવેના સર્ટિફિકેટ આપણી સમક્ષ પણ રજૂ કરશે અને આપણને જાણ કરશે કે આ ડિબેન્ચર ગીરવે ડિબેન્ચર છે. 5 વર્ષ પછી આની મુદત પૂરી થાય, તમે રોકેલા નાણાં અમારી પાસે લેવા આવશો ત્યારે અમે તમને ચૂકવીશું જ, વ્યાજ પણ ચૂકવીશું. પણ કદાચ આવનારા 5 વર્ષ પછી અમારી કંપની બંધ થઈ ગઈ હોય, અમારી કંપની ઉઠી ગઈ હોય, તો પણ તમે રોકેલા નાણાં સલામત અને સેફ છે. કારણ કે 1 કરોડ રૂપિયાની વેલ્યુ જેટલી મિલકત અમે આજે ગીરવે મૂકી છે. એટલે 5 વર્ષ પછી અમે ન હોઈએ, અમારી કંપની ન હોય, તો આ મિલકત વેચી અને તમને નાણાં મળી જશે. એટલે તમારું રોકાણ ફેલ થશે નહીં, તમને સારામાં સારું વળતર મળશે. તો આવી બાંયધરી મળવાથી રોકાણકારોને વિશ્વાસ બેસે છે, રોકાણકારોને ખાતરી આવે છે અને રોકાણકારો ડર્યા વગર કંપનીમાં રોકાણ કરે છે. પણ ડિબેન્ચર કેવો હોવો જોઈએ? ગીરવી, એટલે કે તારણ વાળો. બરાબર? એટલે ગીરવી ડિબેન્ચર જે છે એ ખરેખર યાદ રાખજો, શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય, રોકાણકારો માટે કયો ડિબેન્ચર સલામત છે? તો એનો જવાબ છે તારણવાળો કે ગીરવી ડિબેન્ચર એ રોકાણકારો માટે સલામત છે, સેફ છે. 5 વર્ષ 7 વર્ષની મુદત હોય ડિબેન્ચરમાં અને કંપની ઉઠી ગઈ હોય તો પણ રોકાણકારને કોઈ ટેન્શન લેવાનું રહેતું નથી. કારણ કે એટલી કિંમતની, એટલી જ વેલ્યુએશનની મિલકતો ગીરવે હોય છે જે રોકાણકારો, ડિબેન્ચર હોલ્ડરોના સહી સિક્કાથી જ એ વેચી શકાય. એટલે કંપની અધવચ્ચે પણ એ વેચીને ક્યાંય ન જઈ શકે. કદાચ કોઈ પ્રશ્ન થાય વિદ્યાર્થીને કે સર, આજે કોઈ કંપનીએ મિલકત ગીરવે મૂકી, પછી અધવચ્ચે માનો કે 5 વર્ષે નાણાં પરત કરવાના છે, પણ કંપની આજે નાણાં ગીરવે મૂકીને, મિલકત ગીરવે મૂકીને નાણાં લઈ છે ભરોસો અપાવીને, 5 વર્ષ પછી નાણાં ચૂકવવાના છે, પણ હજુ 2 જ વર્ષ ગયા, કંપનીની પરિસ્થિતિ નબળી પડી ગઈ, તો કંપની પેલી મિલકત વેચી અને ઉઠી જાય તો જે મિલકત ગીરવે મૂકી છે એ મિલકત ડિબેન્ચર હોલ્ડરોની સહી અને પરવાનગી વગર વેચી શકાય નહીં. એટલે કંપની એ મિલકતને હાથમાં લઈ જ ન શકે. એને બંધ કરવી હોય કંપની ઉઠી જતી હોય, બરાબર છે, તો પણ કંપની જે કંઈ પણ ખર્ચામાં જતી હોય તો એ કંપની એ મિલકતને બાકાત રાખીને જઈ શકે. એટલે તારણવાળો કે ગીરવી ડિબેન્ચર એ સૌથી સલામત છે રોકાણ કરવામાં. બરાબર? ત્યાર પછી એમાં તે બીજો પ્રકાર આવે છે. બરાબર? અને એમાં કીધો છે આપણને પ્રકાર, એ છે તારણ વગરના કે સાદા ડિબેન્ચર. એટલે બીજો પ્રકાર છે તારણ વગરના કે સાદા ડિબેન્ચર. હવે આના પરથી તો તમને ખબર પડી જ ગઈ હોવી જોઈએ કે તારણ વાળો હોય તો એમાં મિલકત ગીરવે મુકાતી હોય છે, પણ તારણ વગરનો હોય તો એમાં કોઈ મિલકત ગીરવે મૂકવામાં આવતી નથી. બરાબર? એટલે કે આ સાદા ડિબેન્ચર છે, આમાં કોઈ પણ પ્રકારની મિલકત ગીરવે નથી મુકાતી. રોકાણકારોને ભરોસો હોય તો જ એને કંપનીની ઇમેજને જાણીને, તપાસીને રોકાણ કરવું. કારણ કે અહીંયા કોઈ મિલકત આ ડિબેન્ચર હોય, બરાબર, તો એમાં ગીરવે હોતી નથી. એટલે કંપની જો 5 વર્ષ પછી તમારા નાણાં લેવાનો સમય આવે અને બંધ થઈ ગઈ હોય, બરાબર, તો આવા સંજોગોમાં તમારા ડિબેન્ચર સાદા હોય, તારણ વગરના હોય અને કંપની પણ બંધ થઈ ગઈ હોય તો તમને નાણાં મળી શકે નહીં. તમારું રોકાણ ફડચામાં જાય, ડૂબી જાય. બરાબર? તો અહીંયા જામીનગીરીને આધારે ડિબેન્ચરના પ્રકાર કેટલા જોયા? 2. પહેલો ડિબેન્ચરનો પ્રકાર જોયો તારણ વાળો ડિબેન્ચર કે ગીરવી ડિબેન્ચર, બરાબર, જે સલામત છે. અને બીજો તારણ વગરનો કે સાદો ડિબેન્ચર જે જોખમી છે. એટલે આના પરથી આપણે યાદ રાખીશું. પરીક્ષામાં શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય. 8 ગુણનો આ પ્રકરણ ગુણભાર ધરાવે છે, મેં હમણાં બતાવ્યું. બરાબર? એમાં આ બધી થિયરી બહુ જ મહત્વની છે, એટલે યાદ રાખજો. જેટલું વ્યવસ્થિત શાંતિથી સમજશો એટલું તમારે મોઢે કરવા બેસવું ઓછું પડશે.
એટલું તમારે તૈયારી ઓછી કરવી પડશે. પ્રશ્ન પૂછાશે અને તમે સમજેલા હશો તો તરત તમને યાદ આવી જશે. બરાબર. કયો ડિબેન્ચર રોકાણની દ્રષ્ટિએ સલામત છે? તો તારણવાળા કે ગીરવી ડિબેન્ચર. કયો ડિબેન્ચર જોખમી છે? તારણ વગરનો કે સાદો ડિબેન્ચર. હવે બીજો પ્રકાર પકડીએ, મુખ્ય પ્રકાર બી. જોઈ શકો છો તમે અથવા સાંભળો. એમાં છે ફેરબદલીની શક્યતા કે વિધિને આધારે. બરાબર. બીજો પ્રકાર આવે છે ફેરબદલીની શક્યતા કે વિધિને આધારે. હવે તેમાં પહેલો પ્રકાર આવે છે અને એ છે રજિસ્ટર્ડ ડિબેન્ચર અને બીજો છે બેરર ડિબેન્ચર. બરાબર. પહેલો જે છે એ છે રજિસ્ટર્ડ ડિબેન્ચર અને બીજો જે છે એ છે બેરર ડિબેન્ચર. બહુ જ સમજવા જેવો પ્રકાર છે રજિસ્ટર્ડ અને બેરર. જુઓ, રજિસ્ટર્ડ ડિબેન્ચર કોને કહેશું? માની લો કે હું કંપની ચલાવું છું અને મેં જ ડિબેન્ચર બહાર પાડ્યા છે, તો હું મારી પાસે એક રજિસ્ટર્ડ રાખીશ. એમાં તમે જેટલા પણ રોકાણકારો છો એ બધાના નામ, સરનામા, તમે કેટલા કેટલા ડિબેન્ચર મારી કંપનીના લીધા છે, કેટલા રૂપિયાના, કઈ તારીખે લીધા, એનો મારી પાસે રેકોર્ડ રહેશે મારા રજિસ્ટર્ડમાં. બરાબર. તો આવા ડિબેન્ચરને કેવો ડિબેન્ચર કહેવામાં આવ્યો છે? રજિસ્ટર્ડ ડિબેન્ચર. હવે મિત્રો, આ રજિસ્ટર્ડ ડિબેન્ચર જે છે ને, રજિસ્ટર્ડ ડિબેન્ચર એ માની લો કે તમારી પાસે છે અને એ રજિસ્ટર્ડ ડિબેન્ચર તમને મેં 5 વર્ષ સુધી, હું કંપની ચલાવું છું અને મેં રજિસ્ટર્ડ ડિબેન્ચર તમને વેચ્યો 5 વર્ષની શરત માટે અને કહ્યું કે હું તમને વર્ષે વર્ષે વ્યાજ આપ્યા કરીશ 5 વર્ષ સુધી. 5 વર્ષ પછી તમે રોકેલી જે રકમ છે એ તમે મારી પાસે ડિબેન્ચર જમા કરાવીને પરત લઈ જજો. હવે તમે રજિસ્ટર્ડ ડિબેન્ચર ધરાવો છો એટલે મારા રજિસ્ટરમાં તમારી બધી જ વિગત છે. વર્ષ પૂરું થયું, તમે ડિબેન્ચર લઈને આવ્યા, મેં સહી સિક્કા કરી ડિબેન્ચર તમને પાછો આપ્યો અને 1 વર્ષનું વ્યાજ આપ્યું. બીજું વર્ષ પૂરું થયું, તમે પાછા વ્યાજ લેવા આવ્યા, મેં એ જ પ્રક્રિયા કરી અને તમને વ્યાજ આપ્યું. હવે તમે એ ડિબેન્ચર કોઈ બીજા વ્યક્તિને વેચી નાખ્યો. એ ડિબેન્ચર તમે કોઈ અન્ય વ્યક્તિને વેચી નાખ્યો, તો તમારે શું કરવાનું છે? કંપનીને જાણ કરવાની છે. નવો ખરીદનારો તમારી પાસેથી જેને ડિબેન્ચર ખરીદ્યા છે એ કંપનીને જાણ કરશે કે હવે આ ડિબેન્ચરનો મૂળ માલિક જે હતો એ નથી, એટલે એનું નામ તમારા રજિસ્ટર્ડમાંથી રદ કરી દો. એટલે હું અરજીને આધારે જૂના ડિબેન્ચર હોલ્ડરનું નામ રદ કરી દઈશ અને તમારા ડિબેન્ચર જેને ખરીદ્યા છે એ નવા ડિબેન્ચર હોલ્ડરનું નામ મારા ચોપડે ચડાવી દઈશ. એટલે તમારું નામ રદ થઈ જશે અને નવા રોકાણકારનું નામ મારા રજિસ્ટર્ડમાં ચડી જશે. આ થયો રજિસ્ટર્ડ ડિબેન્ચર. હવે પાછું 1 વર્ષ પૂરું થાય એટલે હવે વ્યાજ લેવા માટે જૂનો વ્યક્તિ આવે તો એને વ્યાજ કંપની ચૂકવશે નહીં. હવે વ્યાજ જે નવો વ્યક્તિ આવશે એને જ આપશે. હા, કદાચ કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન થાય કે સર, પેલો ડિબેન્ચર ખરીદનારો વ્યક્તિ કંપનીને જાણ કરતા ભૂલી ગયો અને રજિસ્ટર્ડમાં જૂના ડિબેન્ચર હોલ્ડરનું જ નામ હોય તો? જુઓ, સાંભળો. દાખલા તરીકે કોઈ જગ્યાએ આપણે 50 લાખ રૂપિયાનું મકાન ખરીદીએ, બરાબર, તો મકાનના 50 લાખ ચૂકવી દઈએ અને મકાન વેચનારના નામ પર જ રહેવા દઈએ કે 50 લાખ દઈએ એટલે તરત દસ્તાવેજ આપણા નામે બનાવીએ, કારણ કે આપણે 50 લાખ ચૂકવ્યા છે. એટલે કોઈ પણ રોકાણકાર આવી ભૂલ ક્યારેય ન કરે. એટલે રોકાણકાર તરત જેટલું રોકાણ કરે એટલે એ ડિબેન્ચર એના નામ પરથી કેન્સલ કરાવીને પોતાના નામ પર લઈ જ લે.
બરાબર. એટલે નવા રોકાણકારને કંપની પોતાના રજિસ્ટર્ડને આધારે વ્યાજ ચૂકવી આપશે અને પાકતી મુદ્દતે મુદ્દલ ચૂકવી આપશે. તો આ થયું રજિસ્ટર્ડ ડિબેન્ચરની વાત. મજાનો ડિબેન્ચર અને ખરેખર સમજવા જેવો અને શોર્ટ ક્વેશ્ચન સૌથી વધુ જો પૂછાણા હોય તો એ છે બેરર ડિબેન્ચર. તમારી પાસે પેપર સેટ હોય તો તમે એમાં જોઈ લેજો. બેરર ડિબેન્ચર વિશે સૌથી વધુ ઓબ્જેક્ટિવ અને શોર્ટ ક્વેશ્ચન બોર્ડે કાઢ્યા છે. બહુ સહેલું છે સમજવામાં, એટલે ધ્યાનથી સાંભળજો. હવે આવે છે બેરર ડિબેન્ચર. ફેરબદલીની શક્યતા કે વિધિને આધારે એનો બીજો પ્રકાર છે બેરર ડિબેન્ચર. વિદ્યાર્થી મિત્રો, બેરર ડિબેન્ચર કોને કહેવાય? ધ્યાનથી સાંભળજો. હવે આ તો રજિસ્ટર્ડ, એટલે કોણ મારી પાસેથી ડિબેન્ચર ખરીદે છે, એની પાસેથી કોણ ખરીદે છે, એ બધી વિગત મારા રજિસ્ટર્ડમાં હોય એટલે એને રજિસ્ટર્ડ ડિબેન્ચર કહ્યું. પણ બેરર ડિબેન્ચર કોને કહેવાય? બેરર ડિબેન્ચર એટલે સાંભળજો, કંપની આજે જેને ડિબેન્ચર વેચે એની કોઈ વિગત મારી કંપની રાખશે નહીં. આજે મેં તમને ડિબેન્ચર વેચ્યો એટલે તમે એના માલિક. અમારી પાસે કોઈ રજિસ્ટર્ડ ન હોય તો સર વ્યાજ લેવાનું થાય તો ત્યારે તમારે પેલું રજિસ્ટર્ડ વાળું તમારી પાસે જે કંઈ ડિબેન્ચર છે એ ડિબેન્ચર લઈને આવવાનું. એ ડિબેન્ચરની સાથે અથવા ડિબેન્ચરના પાછળના ભાગમાં વ્યાજની કૂપન છાપેલી હોય છે. 1 વર્ષ જાય, માનો કે 5 વર્ષનો કરાર હોય તો 5 કૂપન છાપેલી હોય. પહેલું વર્ષ પૂરું થાય એટલે તમારે એ સર્ટિફિકેટ લઈને આવવાનું ડિબેન્ચર વાળું. એટલે અમારી કંપની એ સર્ટિફિકેટને ઓળખે. કોણ આવ્યું છે નહીં જોવાનું. ડિબેન્ચર જે લઈને આવ્યો છે એના એક સર્ટિફિકેટ પર એક કૂપન ઉપર કંપની સિક્કો આપી અને તમને વ્યાજ આપી દે. એટલે 1 વર્ષનું વ્યાજ ચૂકવાઈ ગયું. બીજું વર્ષ આવે ત્યારે પાછું એ ડિબેન્ચર લાવો એટલે બીજી કૂપન એમાં છાપેલી હોય એના ઉપર સિક્કો મારી અને વ્યાજ ચૂકવી આપે. એમ 5 વર્ષની 5 કૂપન ઉપર સિક્કા લાગતા જાય અને વ્યાજ ચૂકવાતું જાય. કંપની પાસે કોઈ રજિસ્ટર્ડ ન હોય એને કહેવાય બેરર ડિબેન્ચર. એટલે પરીક્ષામાં બોર્ડમાં સવાલ પૂછાણો છે, બેરર ડિબેન્ચર કોના જેવા છે? ધ્યાનથી સાંભળજો હું શું બોલ્યો. બેરર ડિબેન્ચર ને કોના જેવા કીધા છે? કોના જેવા છે? તો યાદ રાખજો, આ જવાબ બોર્ડમાં લખવાનો છે કે બેરર ડિબેન્ચર એટલે ચલણી નોટ જેવા ડિબેન્ચર. બેરર ડિબેન્ચર એટલે ચલણી નોટ, બરાબર? 10ની, 20ની, 500ની, બરાબર? જે ચલણી નોટો છે આપણા ચલણમાં ચાલતી એ બેરર કહેવાય. જેટલી ચલણી નોટો છે ને સરકારે આપણા હસ્તક મૂકેલી એ બેરર કહેવાય. કારણ કે રિઝર્વ બેન્કે છાપી, વાત સાચી. 500ની નોટ આજે તમારા ખીચામાં પડી હોય, 500ની નોટ આજે મારા ખીચામાં પડી હોય તો હું એનો માલિક છું. તમારી 500ની નોટના તમે માલિક છો. રિઝર્વ બેન્કની પાસે કોઈ રજિસ્ટર્ડ ન હોય કે આ નંબરની 500ની નોટ કોની પાસે છે, બરાબર? એટલે દરેક અલગ અલગ એના માલિકો છે. આ યાદ રાખવું, બરાબર? તો અહીંયા ખાસ કાળજી રાખવી. બેરર ડિબેન્ચર એટલે ચલણી નોટ જેવો ડિબેન્ચર. બેરર ડિબેન્ચર એટલે ચલણી નોટ જેવો ડિબેન્ચર. ચલણી નોટનો જે માલિક હોય, બરાબર, એને મળી છે, એને ચોરી છે, એ કશું કોઈ પૂછતું મૂકતું નથી. સાંભળજો, એમ ડિબેન્ચર જો તમારો ખોવાઈ જાય, ચોરાઈ જાય, આ બેરર ડિબેન્ચર, અને અન્ય વ્યક્તિને મળે, ચોરેલો હોય કે પડી ગયેલો કોઈને મળ્યો હોય, તો જેને મળ્યો છે એ વ્યક્તિ જો કંપનીમાં જાય ને તો કંપની એને પણ વ્યાજ ચૂકવી આપે, બરાબર? એટલે બેરર ડિબેન્ચરને ચલણી નોટ જેવા ડિબેન્ચર કહ્યા છે. આ યાદ રાખજો, કારણ કે ચલણી નોટ છે ને એ બેરર છે. જેની પાસે હોય એ એનો માલિક.
તમારી પાસે 500 રૂપિયાની નોટ પડી છે, તમે કોઈ અનાજ કરિયાણાની દુકાને જાઓ, કોઈ નાસ્તા પાણીની દુકાને જાઓ અને ત્યાં જઈને તમે કોઈ પણ પ્રકારની વસ્તુ ખરીદો છો, તમારા મોજ શોખની, ખાણીપીણીની, બરાબર, તો સામેનો વેપારી તમને પ્રશ્ન નથી કરતો કે આ 500ની નોટ કોની છે, આનો માલિક કોણ છે, બરાબર, એમાં કોઈ નામ નંબર કોઈના હોતા નથી, બરાબર, કે ભાઈ આ 500ની નોટ તો તું કેમ લાવ્યો, તારી તો નથી, આ બીજાની છે. કોઈ વેપારી આવો પ્રશ્ન કરતો નથી, કારણ કે ચલણી નોટ એ બેરર છે, જેની પાસે હોય એ એનો માલિક. તારી 500ની નોટ તું વટાવવા જા એટલે સામેનો વેપારી તને વસ્તુ કે સેવા આપી દે, બરાબર, અને નાણાં લઈ લે. મારી 500ની નોટ હું વટાવવા જાઉં તો વેપારી મને વસ્તુ કે સેવા આપી દે અને મારા નાણાં લઈ લે, કોઈ પ્રશ્ન ન કરે. એની જેમ આ બેરર ડિબેન્ચર જે છે એ કંપની પાસે એની કોઈ માહિતી ન હોય, વેચ્યા, જેણે ખરીદ્યા એ એનો માલિક છે, પાકતી મુદતે જે લઈને આવે કંપની એને મુદ્દલની રકમ પણ આપી દે અને વ્યાજ જ્યારે જ્યારે દેવાનું હોય ત્યારે ત્યારે વ્યાજ પણ આપી દે. તો મિત્રો, ફેરબદલીની શક્યતા કે વિધિને આધારે આ બે ડિબેન્ચરના પ્રકાર જોયા. એટલે આપણે જામીનગીરીને આધારે તારણવાળા કે ગીરવી ડિબેન્ચર જોયા, તારણ વગરના કે સાદા ડિબેન્ચર જોયા. ફેરબદલીની શક્યતા કે વિધિને આધારે આપણે બે ડિબેન્ચર, એમાં રજિસ્ટર્ડ અને બેરર, આ બે ડિબેન્ચરના પ્રકાર જોયા, બરાબર. ત્યાર પછી હવે ત્રીજો પ્રકાર આગળ આવે છે સી, અને એ છે, જુઓ ટેક્સ્ટબુકમાં, નગર સાંભળો, પરત કરવાની શરત મુજબ. જે હું અહીંયા મૌખિક રીતે સમજાવું છું, ધ્યાનથી સાંભળજો. પરત કરવાની શરત મુજબ એમાં આવશે રિડીમેબલ ડિબેન્ચર અને ઇરરિડીમેબલ ડિબેન્ચર, બરાબર. એટલે કે પરત કરી શકાય તેવા અને પરત ન કરી શકાય તેવા. મિત્રો, રિડીમેબલ ડિબેન્ચર એટલે પરત કરી શકાય તેવા, બરાબર. આજે ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો એમાં છે ને તારીખ લખી હોય, 5 વર્ષ પછીની, ભવિષ્યની, કે આ તારીખ આવશે એટલે એ તારીખે તમે અમને આ ડિબેન્ચર આપશો એટલે અમે તમને વ્યાજ અને તમારી મુદ્દલ બધું જ પરત કરી દઈશું. તો એને કહેવાય પરત કરી શકાય તેવા, એટલે રિડીમેબલ ડિબેન્ચર. કેવા ડિબેન્ચર? રિડીમેબલ ડિબેન્ચર, એટલે નાણાં પરત કરી શકાય તેવા. તો બીજો પ્રકાર એમાં જ કીધો છે ઇરરિડીમેબલ. કેવા? ઇરરિડીમેબલ, એટલે પરત ન કરી શકાય તેવા. એટલે એનો અર્થ એવો થયો કે સર, પરત ન કરી શકાય એવા એટલે આપણે રોકાણ કરીએ તો કંપની શું આપણને રૂપિયા ક્યારેય ન આપે? ના, એવું નથી. રૂપિયા મળે, પણ ક્યારે મળે? કંપનીનું વિસર્જન થાય ને તો મળે. એટલે આજે માનો કે તમે રોકાણ કર્યું અને કંપની તમને બંધાય કે હું દર વર્ષે વ્યાજ આપ્યા કરીશ,